મમ્મીનું કંઈક સિક્રેટ છે. હા એ તો હશે જ. મારા મગજમાંથી જ નીકળી ગઈ હતી આ વાત. હશે જેવું કેમ કહો છો? મોળખું ને એને. આમ તો એ ડાય છે પણ પાક્કી છે. કરેક્ટ. અને મારા સિક્સ સેન્સના હિસાબે એ સિક્રેટ બીજે ક્યાંય નહીં પણ પપ્પાના રૂમમાં છે. તને કોણે કહ્યું? ટ્રસ્ટ મી ઓન ધીસ. મારી સિક્સ સેન્સ કોઈ દિવસ ખોટી નથી હોતી. મેં મમ્મીને તમારા રૂમમાં છુપાવીને સામાન પેક કરતા જોઈ હતી. એ તો પપ્પાના લીધે. મમ્મીએ બિચારીને એકલીને કામ કરવું પડે છે. એ દેખાડો હશે. તો તું મને એમ કહેવા માંગે છે કે ત્યાં મમ્મીનું સિક્રેટ છે? સ્માર્ટ. આપણે ત્યાં જવું પડશે. બધાથી થોડું જવાશે ત્યાં. રાઈટ. આઈ થિંક આપણામાંથી એક જ છે જે આ કામ કરી શકશે. વીર નહીં અધિકારી. મારે જ જવું પડશે. બેટલ ફિલ્ડ પર ઉતરવું પડશે. સારું, તું જા, હું તને કવર આપું છું. ડન. અરે પેલો સામાનવાળો આવી ગયો છે બહાર, લઈ આવો એને. વીર, હું આવું છું કવર આપવા. હું પણ તને ખબર આપું. વીર, મળ્યું? જલ્દી કર યાર. અરે મમ્મી મમ્મી પપ્પાનું એક સિક્રેટ ખબર પડી. પપ્પા છે ને કાલે રાત્રે એક બહેન સાથે વાત કરતા હતા અને બહુ હસીને વાત કરતા હતા. મમ્મી બહુ હસીને મેં તો તને કહ્યું હતું કે માફ ના કરે પપ્પાને. આપણે મામાના ઘરે જઈએ. ચલ મમ્મી. કોની સાથે વાત કરતા હતા આટલું એ હસી જ ને હસીને અને એવી રીતના વાત કરતા હોય. મેં તને કીધું તું ચોપડી વાતો કરતા આવડે છે પપ્પાને. ચૂપ. મોટી બેન સાથે વાત કરતા હતા, મને ખબર છે. ખાસ અહીંયાથી ચાલ. મમ્મી દાદીનું એક સિક્રેટ છે. મમ્મી ચલ નીચે આપણે વાત કરીએ. બહુ અગત્યની વાત છે, કરવી પડશે. શું બકે છે? કામ કરો દે મને. મમ્મી પપ્પા આ પેક કરવામાં કેટલો ટાઈમ જાય છે ખબર પડી શકે? હું ગોતો હતો. લાડીશ. આ બધાનો પ્લાન હતો મમ્મી. હું તો ખાલી એક્ઝિક્યુટ કરતો હતો. ખોટું બોલે છે? કાન ભંભેટી તો તું કરતો હતો. હું કરતો હતો. આ બેનો જ કામ છે આ બધું. પપ્પા હવે તમે ખોટું બોલો છો. પોતાને બચાવવા માટે અમને ટ્રેનના પાટા નીચે નાખો છો. આ બધું વીરનું કારસ્તાન છે ખરેખર. કોઈ વાહ પપ્પા, મારું નામ વીર નહીં ડરપોક પાડવું હતું ને, કેમ કે એ જ છો તમે. મારી ઉપર કેમ ઢોળો છો બધું? ચપ. સાચું કોને રદ્દી, મને તો તારા ઉપર પહેલેથી શંકા હતી જ નહીં. આ બંને જણા ખોટા મચી પડ્યા હતા. મચી પડ્યા હતા કે ઘૂસપૂસ કરવા માટે. મને ખબર છે તમને લોકોને કે આપણે આ કરીશું કે કરીશું. મારી વાત સાંભળ. બાને પણ મેં કીધું કે ભાઈ આ ખોટું બોલી રહ્યું છે. બંધ કરો આ નાટક. ચૂપ. જાઓ, નીચે રસોડાનો સામાન બહાર મૂકતા થાવ. જાઓ. સોરી મમ્મી. ચૂપ. વોર્નિંગ તો આપવી હતી યાર. આટલી બધું ચાલે? મમ્મી, આ બાનો આસમાની રંગનો સાલ્લો નથી મળતો. અને ખાલી ખોખા ક્યાં પડ્યા છે? અરે કેટલા થયો છે તારે મમ્મીએ કેટલા વાર પૂછીશ તું? મમ્મી, આ પપ્પા જન કામ વધારે છે અહીંયા. મમ્મી સાથે બેઠો છું તું પછી કામ નથી કરાવતી? મમ્મીને કોણ સાચો છે અહીંયા? બા જમવામાં શું બનાવ્યું છે? અરે મમ્મીને પૂછને પણ બાને શું પૂછે તું? મમ્મી, આ લોકો નીચે કઈ નથી કરાવતા. બધું કામ બાકી છે. કેમ ખાંડવાળું પાણી?
કેટલી વારમાં આવી જશે રિપોર્ટ? એમ તો આવી જવા જોઈએ. મમ્મી તને જે પણ થતું હોય ને તું મને કહે. સવારથી કંઈ ખાધું નહીં હોય ને એટલે પર રિપોર્ટ્સ આવી જવા દો ને, પછી અઝ્યુમ કરો. શું છે? મને કંઈ નથી થયું. આઈ એમ કુલ. આઈ એમ સ્ટ્રોંગ. છેતાલીસની છે મમ્મી અને હું 21ની. અમારો બેસ્ટ ફ્રેન્ડ વાળો એરા તો હજી શરૂ પણ નથી થયો. અને મને ખબર છે મમ્મી જ્યારે મોટી થાય ને પછી જ મમ્મી અને દીકરીની ફ્રેન્ડશિપ શરૂ થતી હોય છે. મારે એ જોઈએ છે. શુગર નોર્મલ છે, લિપિડ પ્રોફાઇલ પણ નોર્મલ છે, હિમોગ્લોબિન થોડું ઓછું છે પણ કંઈ મેજર નથી. બતાવ. બધું નોર્મલ જ છે. થેન્ક ગોડ. આ 2-3 દિવસ કામ કર્યું ને એનો થાક છે બસ. છેલ્લે ક્યારે ટાઈમમાં થઈ હતી? આઠ મહિના પહેલાં. મેનોપોઝની વાત કરો છો? હા. આની દવા કે કંઈક તો હોતું હશે ને? અને કોઈ દવા ન હોય, આ એક ફેસ છે. અરે ફેસ છે તો શું છે? તમે મમ્મીની હાલત તો જો. મમ્મી તું મને કે તને શું થાય છે? એક્ઝેક્ટલી શું થાય છે? માથું દુખે છે? શું થાય છે મમ્મી કહે ને. અરે નથી સમજાતું મને શું થાય છે. નથી સમજાતું. વાતે વાતે ગુસ્સો આવી જાય છે. ઇરિટેટ થઈ જઉં છું. પંખો ચાલુ હોય તેમ છતાં પરસેવે રેપઝેપ થઈ જઉં છું. નથી ખબર પડતી શું થાય છે. પહેલાં તો છેક ધાબે સુધી કચરું પોતું કરી આવતી, પણ હવે તો એક માળ ચડવું અઘરું લાગે છે. અને એમાંય પાછું આખું ઘર ખાલી કરવાનું મારા એકલાના માથે આવ્યું. અને તમારા બધાના કારસ્તાન બધું ભેગું થઈ ગયું. મેનોપોઝ વિશે ખબર તો હતી મને, પણ એ આટલું આડું આવશે મને નહોતી ખબર. હવે મારાથી નથી થતું કંઈ કામ. થાકી જાઉં છું હું બહુ. નથી મારું કંઈ કામ કરવું મારે. તો અમે રાખીશું ને ધ્યાન, બધું કામ કરશું. તું ખાલી કહે મને. મારાથી પાણીનો એક ગ્લાસ તો ઉઠીને લેવાતો નથી, અને આ તારા પપ્પાને ગરમ રોટલી વગર તો ચાલતું નથી. બા રહેવા દો ને અત્યારે. બોલવા દે મને. મારા વખતે તો બોલવાવાળું કોઈ નહોતું. આજે આ બંનેને કહીશ ને તો એને થોડી અક્કલ આવશે. ખાલી જવાબદારી લઈને કામ કરવાથી કંઈ નહીં થાય, પણ આને પ્રેમ અને હૂંફ આપશું ને તો જ ખબર પડશે. બા તમે આટલું બધું સમજો છો તો કાલે મને વટાણા કેમ ના ફોલી આપ્યા? મમ્મી હવે તું મને બધું કહેજે, હું કરીશ.